તો મિત્રો તમારે સૌપ્રથમ પિક્સાર્ટ નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે, બરાબર. પ્લે સ્ટોર પર અવેલેબલ છે, તો હું સૌપ્રથમ ઓપન કરું છું, બરાબર. મિત્રો પીક્સાર્ટ એપ્લિકેશનના અમુક રૂલ્સ પ્રમાણે તેમાં સ્ક્રીન રેકોર્ડિંગમાં અમુક બ્લેક અંધારો આવશે, બરાબર. તો તે તમે તમારા રીતે તમારે હું બોલું તેમ કરવાનું છે, બરાબર. અહીંયા એડિટ ફોટો પર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે અલાઉનો ઓપ્શન માગશે, બરાબર. અલાઉનો ઓપ્શન માગશે એટલે સૌપ્રથમ તમારે કોઈપણ એક બેકગ્રાઉન્ડને લઈ લેવાનું છે, નોર્મલ બેકગ્રાઉન્ડ હોય એ, બરાબર. તો આપણે સૌપ્રથમ એક બેકગ્રાઉન્ડને લઈ લઈએ છીએ. થોડું બ્લર કરું છું, બરાબર, જેથી મારા પર્સનલ ફોટા છે મિત્રો. તો હું થોડો અહીંયાથી તમારે આપણે જે પિન્ટરેસ્ટ એપ્લિકેશન આવે તેના પર આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, તેના પર તમારે બધું મટીરિયલ મળી જશે, બરાબર. તમારે ત્યાંથી કલર બેકગ્રાઉન્ડ પણ ત્યાંથી ડાઉનલોડ કરવાના, બરાબર મિત્રો, એટલે જેથી તમને સમજણ પડી શકે. તો આપણે અહીંયાથી એક આ ટાઈપનું બેકગ્રાઉન્ડ લઈશું, બરાબર. બેકગ્રાઉન્ડ લઈશું એટલે કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ આવશે. હવે તમારે અહીંયા ક્રોપવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીંયા ક્રોપનું પહેલું જ ઓપ્શન દેખાશે, બરાબર. ક્રોપ પર ક્લિક કરી અને 9:16નો રેશિયો સિલેક્ટ કરી અને રાઇટ પર ક્લિક કરી દેવાનું છે. આટલું થઈ ગયું. હવે સ્ક્રોલ ડાઉન કરવાનું છે. અહીંયા એડ ફોટો પર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરવાનું છે. ત્યારબાદ રિસેન્ટ પર ક્લિક કરી અહીંયાથી તમારે ગેલેરી ઓપન કરવાની છે અને તમારા મનપસંદ કોઈ પણ બેકગ્રાઉન્ડ અહીંયાથી તમારે લઈ લેવાના છે. તો આપણે 2 બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરીશું, બરાબર મિત્રો, જેથી સારા લાગે તેવા, બરાબર. તો અહીંયાથી હું 2 બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરું છું ફટાફટ. મિત્રો ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો પ્લીઝ આપણી આ ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક કરવાનું ભૂલતા નહીં, બરાબર મિત્રો. તો હું ફટાફટ અહીંયાથી બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરું છું. થોડો વિડીયો સ્કીપ કરું. તો મિત્રો તમારે કોઈ પણ 2 બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવાના છે, બરાબર. તો એક હું આ ટાઈપનું બેકગ્રાઉન્ડ લીધું છે. ત્યારબાદ ફરી ગેલેરી પર ક્લિક કરીશ અને બ્લર ઓપ્શન આપીશ, બરાબર. અને અહીંયાથી ફરી હું બેકગ્રાઉન્ડ લઈ લઉં છું આ ટાઈપનું, બરાબર. બંને બેકગ્રાઉન્ડ ઉપર કરી અહીંયા ઉપર એડ ટુનું ઓપ્શન છે, તેના પર ક્લિક કરવાનું છે ખૂણા પર, એટલે આ બંને બેકગ્રાઉન્ડ આવી જશે, બરાબર. હવે આપણે પહેલું બેકગ્રાઉન્ડ છે તેને અહીંયાથી ઝૂમ કરીશું, બરાબર. ઝૂમ કરી અને અહીંયાથી તમારે અહીંયાથી સાઈડમાં ખસેડવાનું છે આ ટાઈપનું, અને અહીંયા ઉપર ઇરેઝનું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે, અને ઇરેઝ પર ક્લિક કરી અને અહીંયાથી મેન્યુઅલીનું ઓપ્શન દેખાય છે, બરાબર. આપણે તેના પર એકવાર આપણે ઇરેઝ પર ક્લિક કરવાનું છે અને સાઇઝને મોટી કરવાની છે અને ઓપેસિટીને થોડી કમ કરવાની છે, મતલબ 28-25 આજુબાજુ તમે રાખી શકો છો. આને સાઈડમાં કરી અને આને અહીંયાથી તમારે બ્લર મારવાનું છે, બરાબર. થોડી ઓપેસિટી તમે વધારી પણ શકો છો, બરાબર. તમારે જે હાર્ડનેસને પણ ઓછી રાખવાની છે, સાઇઝને તમારે થોડી વધારી દેવાની, બરાબર. આ ટાઈપનું તમે જોઈ શકો છો. આપણું એક સાઈડ આપણે જે બેકગ્રાઉન્ડ બંને યુઝ કર્યા હતા તે અહીંયા આપણે યુઝ એક કરી લીધું છે. તો આપણે તેને બ્લર માર્યું છે સાઈડમાંથી, અને અહીંયાથી હવે તેને લોક કરી દઈશું, એટલે તે ખસે નહીં. અને નીચેવાળું સૌથી વધુ તેને લોક કરવાનું છે. હવે વચ્ચેવાળું છે તેના પર લેયરમાંથી ક્લિક કરીને લેયરમાંથી નીકળવાનું છે. ત્યારબાદ વચ્ચેવાળા પર અહીંયાથી ક્લિક કરવાનું છે અને આને થોડું આપણે નાનું કરીશું, બરાબર, જેથી સારું લાગે. કંઈક આ ટાઈપ વચ્ચોવચ્ચ રાખીશું, બરાબર. ત્યારબાદ ઇરેઝર પર ક્લિક કરીશું. ઇરેઝ પર ક્લિક કરવાનું છે. ફરી એકવાર તેના પર ક્લિક કરી સાઇઝ વધારીશું, બરાબર. ઓપેસિટી થોડી કમ રાખીશું અને આને પણ અહીંયાથી તમારે તમારા રીતે એડજસ્ટ કરવાનું છે, બરાબર મિત્રો. હું અહીંયાથી કરી લીધું છે, બરાબર, કંઈક આ ટાઈપનું. આને થોડું અહીંયાથી મોટું કરવાનું છે, અહીંયાથી આટલે સુધી. ત્યારબાદ હવે અહીંયાથી સ્ક્રોલ ડાઉન કરવાનું છે અને એડજસ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયાથી યુનું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરી અને તમારો મનપસંદ કલર આપી શકો છો. તો આપણે અહીંયાથી બેકગ્રાઉન્ડ જે છેલ્લો બેકગ્રાઉન્ડનો હતું તે ટાઈપનો કલર આપીશું, બરાબર, જેથી થોડું મજબૂતમાં ડિઝાઇન થઈ શકે, બરાબર. ત્યારબાદ અહીંયાથી આપણે એને લોક કરીશું અને જે પહેલું આપણે જે ઇરેઝ કર્યું હતું તેના પર ક્લિક કરીશું. અહીંયાથી સ્ક્રોલ ડાઉન કરવાનું છે, બરાબર, તમારે. અને અહીંયાથી એડજસ્ટનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી અને યુનું ઓપ્શન દેખાય છે વળાંકવાળું, તેના પર ક્લિક કરી આમાં આ બેકગ્રાઉન્ડમાં તમારે જેવો પણ કલર આપવો હોય તેવો તમે આપી શકો છો. તો કંઈક આપણે આ ટાઈપનો કલર આપીશું, જેથી સારું લાગે. આપણે પોસ્ટર ડિઝાઇન વિડીયો આવી જશે આ બેકગ્રાઉન્ડ ઉપર, એટલે ટેન્શન લેવાની તમારે જરૂર નથી મિત્રો, બરાબર. તો આપણે કંઈક આ ટાઈપનો વિડીયો આપણે આ ટાઈપનું રાખીશું, બરાબર, બેકગ્રાઉન્ડ. અને અહીંયાથી રાઇટ પર ક્લિક કરીશું, બરાબર. ત્યારબાદ અહીંયાથી ડાઉનલોડનો ઓપ્શન છે તેના પર ક્લિક કરશો એટલે તે આપણી ગેલેરીમાં બેકગ્રાઉન્ડ સેવ થઈ જશે, બરાબર. તો ઘણા ભાઈઓની કોમેન્ટ પણ આવતી હતી
કે બેકગ્રાઉન્ડ સેવ કઈ રીતના કરવાના, અને બીજું કે આવા બેકગ્રાઉન્ડ બનાવતા શીખવાડો. તો આ વિડીયોમાં જોઈ અને તમે શીખી લેજો, બરાબર છે. સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે અને સરળ છે, બરાબર મિત્રો. તો આ બેકગ્રાઉન્ડ વિડીયો કેવું લાગ્યું પ્લીઝ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હવે કાલે નેક્સ્ટ વિડીયો આવશે, બરાબર, જોરદાર આવવાનું છે. તો સપોર્ટ કરજો તમારા ભાઈને. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય ભારત. અહીંયાથી ક્લોઝ કરી દેવાનું છે તો તમારી ગેલેરીમાં સેવ થઈ જશે, બરાબર. જય માતાજી.